અમે તો આંદોલન ચલાવીએ છીએ એટલે અમે અલ્ટિમેટમ આપ્યું છે, જેમાં મોટી સંખ્યામાં અમે ખેડૂત ભાઈઓ બધા જુનાગઢથી જે અલ્ટિમેટમ આપ્યું છે એમાં 12 દિવસની સમય મર્યાદા અમે આપેલી છે. સરકાર 12 દિવસની અંદર નિર્ણય કરીને જાહેરાત કરે, નહીં તો 12 દિવસ પછી અમે ફરીથી હજી આનાથી મોટું આંદોલન ઊભું કરીશું. ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન છે એ ચાલુ રાખીશું. જ્યાં 3 મુદ્દા છે, આ 3 મુદ્દા જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ઘણી વખત એવું બને, માની લઈએ કે 3માંથી 2 મુદ્દા સોલ્વ થઈ જશે તો 2 મુદ્દાનું આંદોલન પૂર્ણ થશે, 1 મુદ્દો જે બાકી હશે એનું ચાલુ રહેશે. પણ એક વાત ચોક્કસ છે કે 3 મુદ્દા છે એ સોલ્વ કરવા ખૂબ જરૂરી છે. જ્યારે ખર્ચ કર્યો છે ખેડૂતોએ 1 વીઘાની અંદર 15,000 થી 17,000 રૂપિયાનો, એટલે એની સામે આ રકમ બહુ નાની છે. એટલે અમારો વિરોધ એ છે, સરકારે આ જે રકમ આપી છે એ ઓકે, પણ આ રકમ નાની છે. આપ્યું છે એમાં કંઈ ખોટું નથી, આપવું જોઈએ એની ફરજ છે, પણ જે રકમ છે ને એ રકમની સામે અમને વાંધો છે. આ રકમ ખોટી છે. 9 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારે જુનાગઢમાં હતા કાર્યક્રમ, કેમ કે જુનાગઢનો આઝાદી દિવસ છે 9 નવેમ્બર એટલે, તો એ 9 નવેમ્બરે આઝાદી દિવસે ત્યાં હતા. તો અમે તો મીડિયા મારફતે એમને પણ કીધું, ભાઈ તમે તો મૃદુ અને મક્કમ છે, તો તમે મૃદુ તો છે પણ થોડાક મક્કમ થઈને 24 કલાક રોકાઈ જાવ ને, અમારા આંદોલનમાં તમે ભાગ લ્યો, ખેડૂતો માટે તમે પણ કાંઈક કરો. એટલે અમે એને આમંત્રણ આપ્યું હતું, પણ સાહેબ મૃદુ તો જોવા મળ્યા અમારે જુનાગઢમાં, પણ મક્કમ ના થયા. આવનારા સમયની અંદર આમ તો હવે મારે ગુજરાત ભરની અંદર એક પ્રવાસ કરવો છે, કેમ કે 12 દિવસ તો હમણાં પૂર્ણ થઈ જશે. હું ગુજરાતભરના પ્રવાસ કરી અને તમામ ખેડૂતોને એક ખેડૂતને મળીને ખેડૂતને જાગૃત કરીશ, અને બધાને જાગૃત કરી અને જે ગુજરાતભરના ખેડૂતોને છે હવે અમે ગાંધીનગર લઈ જવા માંગીએ છીએ. અમે ગાંધીનગર કૂચ કરવા માંગીએ છીએ. ગાંધીનગરની અંદર ઇતિહાસની અંદર ક્યારેય ન એકઠા થયા હોય એટલા ખેડૂત એકઠા થશે. બેન, અમારો તો ટાર્ગેટ એવો છે કે કમસે કમ 40,000 થી 50,000 ખેડૂત છે એ અમે ગાંધીનગરની અંદર એકઠા થઈએ અને સરકારને અમારી જે રજૂઆત છે એ ગાંધીનગર અમે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને રૂબરૂ કરીએ. જેવી રીતે અમે જુનાગઢ કલેક્ટરશ્રીને કરી છે રજૂઆત, એ અમે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને કરશું. નેક્સ્ટ સ્ટેપ અમારું એ હશે. પણ પરેશ ગોસ્વામી પોતે આમ આદમી પાર્ટીના ખેસ પહેરેલા દેખાય અથવા કોઈ રાજનીતિક પાર્ટીના ખેસ પહેરેલા દેખાય તો શું? પહેલી વાત તો બેન એ છે, મેં અનેક વખત કીધું છે, જુનાગઢના જે અમારું કિસાન સહકાર સમિતિનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર પણ મેં જાહેરમાં 5,000 થી 6,000 ખેડૂતની હાજરીમાં કીધું, મીડિયાની સમક્ષ કીધું છે કે પરેશ ગોસ્વામી જીવે ત્યાં સુધી કોઈ જ પ્રકારની ચૂંટણી લડવાનો નથી. કદાચ આપે પણ સાંભળ્યું હશે. પણ એટલે તમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છો એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જશો તો શું ભારતીય જનતા પાર્ટીને પણ મદદ કરશો? બિલકુલ નહીં. જો એ વ્યક્તિ બીજી પાર્ટીમાં જાય, પક્ષ પલટો કરે તો એ સારા નથી સાબિત થઈ જાય. કેમ કે હું તો નિખાલસ પણ વાત કરવાનો માણસ છે. 2 વ્યક્તિના નામ કદાચ તમે ના પૂછો તોય માર કેવા છે. એક છે ઈસુદાનભાઈ ગઢવી, બહુ સારા માણસ છે, મારા મિત્ર છે નજીકના. એ જ્યારે વીટીવીમાં હતા ને ત્યારથી મિત્ર છે. ખેડૂતોના મુદ્દે વાત કરતા હતા અને ખેડૂતો મુદ્દે શું વાત કરવી એ સ્ક્રિપ્ટ પણ હું એને મોકલતો હતો ઘણી વખત. એટલે ત્યારથી મિત્ર છે. ને એક બીજા છે પ્રવીણભાઈ રામ, જે આજે એક ખોટા કેસની અંદર જેલમાં છે. હવે ઘઉંની કિંમત જોવા જઈએ તો 500 રૂપિયાના 1 મણ ઘઉં છે, મેક્સિમમ 500 રૂપિયામાં ખેડૂતના ઘઉં યાર્ડમાં વેચાય છે. 500 રૂપિયા એટલે પ્રતિ કિલો 25 રૂપિયા થયા બેન. હવે જે ખેડૂતની વાડીની અંદર લોખંડ કે જે પ્લાસ્ટિક ને જે અમુક ઓજાર વાપરતા હોય, ખેત ઓજાર, એ ભાંગી તૂટી જાય પછી એ ભંગાર થઈ જાય ને, ભંગાર ખેડૂત વેચે ને તો ભંગારનો ભાવ 30 થી 32 રૂપિયા આવે. કે જે ફેંકી દેવાનું છે, ફેંકી દેવાના ભંગારના 30 થી 32 રૂપિયા આવે ને ઘઉંનો ભાવ 25 રૂપિયા. એટલે ભંગાર કરતા પણ ઘઉં સસ્તા હોય તો એવી રીતે તો ના ચાલે. એટલે સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ છે એ મુજબ જો સરકાર આગળ વધશે તો ચોક્કસથી ખેડૂતને ભાવ મળશે. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવાની છે ખેડૂતોના મુદ્દાની, કારણ કે ખેડૂતોના મુદ્દાને લઈને પરેશ ગોસ્વામીએ આંદોલન કર્યું અને પરેશ ગોસ્વામીએ સરકારને અલ્ટિમેટમ પણ આપ્યું છે. આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે, તેમની સાથે જ આપણે ચર્ચા કરીશું, કારણ કે એમનું અલ્ટિમેટમ તમે પરેશભાઈ આપેલું છે સરકારને, એ અલ્ટિમેટમ પૂરા થયા પછીનું શું આગળ? ખેડૂતોના પ્રશ્ન તો હજી ત્યાંના ત્યાં જ છે. બિલકુલ બેન, અમે 3 મુદ્દાને લઈને અમે અલ્ટિમેટમ આપ્યું છે. અમારી માંગ છે એ 3 મુદ્દા ઉપર છે. એમાં આમ તો લગભગ ગુજરાતના તમામ ખેડૂતોને ખબર છે કે જે ખેડૂતનું 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું
પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે છે. બીજો અમારો મુદ્દો છે કે જે અત્યારે ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે તો ટેકાના ભાવે ખરીદીમાં 200 મણ પૂરી મગફળી ખરીદે, સાથે જે કુદરતી આફતને કારણે મગફળી પલળી ગયેલી છે, ડેમેજ થયેલી છે, એ મટીરિયલ પણ સરકાર ખરીદે. એક માગણી એ છે. ત્રીજી માગણી એ છે કે કોર્ટનો આદેશ થયેલો છે, જે પાક વીમો 2019માં પાસ થયેલો હતો, એ કોર્ટના આદેશ પછી પણ આજ દિવસ સુધી સરકારે નથી આપ્યો. એ હવે તાત્કાલિક ધોરણે ખેડૂતોને એ પાક વીમાની રકમ છે એના એકાઉન્ટમાં જમા થાય. આ 3 માગણી છે. આ 3 માગણીને લઈને અમે અલ્ટિમેટમ આપ્યું છે. અલ્ટિમેટમ એટલા માટે બેન, આવેદનપત્ર તો બહુ લોકો આપે છે, આવેદન આપે છે ને પછી એનું કંઈ પરિણામ તો આવતું નથી. એટલે આવેદન આપવું મતલબ કે તમે ખાલી રજૂઆત કરી દીધી છે લેખિતમાં, પણ તમારું આંદોલન નથી. અમે તો આંદોલન ચલાવીએ છીએ. એટલે અમે અલ્ટિમેટમ આપ્યું છે, જેમાં મોટી સંખ્યામાં અમે ખેડૂત ભાઈઓ બધા જુનાગઢથી જે અલ્ટિમેટમ આપ્યું છે એમાં 12 દિવસની સમય મર્યાદા અમે આપેલી છે. સરકાર 12 દિવસની અંદર નિર્ણય કરીને જાહેરાત કરે, નહીં તો 12 દિવસ પછી અમે ફરીથી હજી આનાથી મોટું આંદોલન ઊભું કરીશું. ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન છે એ ચાલુ રાખીશું. જ્યાં 3 મુદ્દા છે, આ 3 મુદ્દા જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ઘણી વખત એવું બને, માની લઈએ કે 3માંથી 2 મુદ્દા સોલ્વ થઈ જશે તો 2 મુદ્દાનું આંદોલન પૂર્ણ થશે. એક મુદ્દો જે બાકી હશે એનું ચાલુ રહેશે. પણ એક વાત ચોક્કસ છે કે 3 મુદ્દા છે એ સોલ્વ કરવા ખૂબ જરૂરી છે. પરેશભાઈ, પણ સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ આપ્યું. સરકાર એવું કહી રહ્યા છે કે અમારા થકી હવે પૈસા પણ એકાઉન્ટમાં ખેડૂતોને જમા થવાના શરૂ થઈ જશે. તમને એવું લાગી રહ્યું છે કે એ જે રાહત પેકેજ જે છે એનાથી ખેડૂતોને મદદ થઈ શકશે? બેન, આમ તો રાહત પેકેજ એટલે કંઈક રાહત થવી જોઈએ, પણ આ પેકેજની અંદર જે રકમ આપવામાં આવી છે એનાથી ખેડૂતને કોઈ રાહત થાય તેવું મને લાગતું નથી. એનું કારણ છે, સરકાર જ્યારે પણ વાત કરે છે ત્યારે 10,000 કરોડ એવું એક આંકડો બોલે છે. સામાન્ય ખેડૂત હોય તેને ખ્યાલ નથી આવતો કે 10,000 કરોડ એટલે કેટલા રૂપિયા હશે. એ તો બહુ મોટી રકમ દેખાય છે. આમ જોવા જઈએ તો આપણા દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મકાન કરતાં ઓછી કિંમત છે. એક માણસના મકાનની કિંમત કરતાં ઓછી રકમ છે એ આપણે 56 લાખ ખેડૂતને દેવા જઈ રહ્યા છે. એટલે આમાં તો ભાગમાં શું આવશે એ મેન મુદ્દો છે. આની અંદર જે આ રકમ છે એ રકમ પણ એનડીઆરએફ કે એસડીઆરએફમાંથી આપવાની જે સરકાર છે એ વિચારણા કરી રહી છે, જ્યાં સુધી મને સમજ છે ત્યાં સુધી. તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું શું, એ લાભ પણ મળવો જોઈએ. તો એ લાભ સરકાર કેમ નથી આપી રહી? ખાસ એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર પ્રાવધાન છે, જેની અંદર 15 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર વચ્ચે જો કોઈ માવઠું કે વરસાદ પડે તો એમાં એને લાભ મળવા પાત્ર છે. તો આ વરસાદ તો 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધીમાં પડ્યો છે. એટલે સ્વાભાવિક રીતે એક જે ક્રાઇટેરિયા છે એમાં એકદમ ફિટ બેસે છે, છતાં પણ એ યોજનાનો લાભ ના આપે અને 10,000 કરોડની જાહેરાત કરે. એટલે પ્રતિ ખેડૂત બેન જે આ રકમ આવશે, દરેક ખેડૂતને 1 વીઘો જે 16 ગુઠ્ઠાવાળો હોય છે એમાં 3520 રૂપિયા એના ભાગે આવે છે. જ્યારે ખર્ચ કર્યો છે ખેડૂતોએ 1 વીઘાની અંદર 15,000 થી 17,000 રૂપિયાનો. એટલે એની સામે આ રકમ બહુ નાની છે. એટલે અમારો વિરોધ એ છે, સરકારે આ જે રકમ આપી છે એ ઓકે, પણ આ રકમ નાની છે. આપ્યું છે એમાં કંઈ ખોટું નથી, આપવું જ જોઈએ, એની ફરજ છે. પણ જે રકમ છે ને એ રકમની સામે અમને વાંધો છે. આ રકમ ખોટી છે, આ રકમ વધવી જોઈએ. એમ પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે આપણા જે પૂર્વ મુખ્યમંત્રી હતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, એમણે જ્યારે આ યોજના છે લાગુ કરી હતી એ ઓગસ્ટ 2020માં આ યોજના લોન્ચ થઈ. 2020થી લઈને આજે 2025 સુધીમાં બેન ખાતર, દવા, બિયારણ, મજૂરી ખર્ચ અને બીજા અન્ય ખર્ચ, ડીઝલથી લઈને વગેરે તમામની અંદર ખૂબ મોંઘવારી વધી છે, ડબલ ભાવ થઈ ગયા છે. હવે એની અંદર 60% ઉપર જો કોઈ ખેડૂતને નુકસાની હોય તો 4 હેક્ટર સુધીમાં આપી શકાય છે, કેમ કે એમાં 4 હેક્ટરનો ઉલ્લેખ છે. જ્યારે આ લોકોએ 2 હેક્ટરની મર્યાદામાં આપવાની વાત કરી અને એમાં પણ 1 હેક્ટરે 25,000 રૂપિયા. 2020માં જે તમે રકમ નક્કી કરી હતી, આજે 2025માં પણ એ જ રકમ જો આપવાની વાત હોય તો તે ખેડૂત સાથે મોટો અન્યાય છે. એટલે હું એવું માનું છું કે એ રકમ છે એ વધારવી જોઈએ. જેમ અન્ય વસ્તુમાં જેટલી ટકાવારીમાં મોંઘવારી વધી છે એટલી રકમ આમાં પણ વધવી જોઈએ અને 4 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવે તો ખેડૂતને કંઈક ફાયદો થાય, રાહત થાય. અત્યારનું આ પેકેજ છે રાહત આપતું નથી. તમે કહી રહ્યા છો રાહત આપતું નથી અને એના જ માટે તમે આંદોલન કરી રહ્યા છો. પણ પરેશ ગોસ્વામી પોતે એક ખેડૂત આગેવાન છે અને પરેશ ગોસ્વામીનું પોતાનું એક ખેડૂતોમાં અલગ લોકપ્રિયતા છે. તો પરેશ ગોસ્વામીના મંચ ઉપર પોલિટિકલ લીડર્સ કેમ દેખાયા?
વાત બરાબર છે તમારી બેન, કેમ કે આમ જોવા જઈએ તો અમારું આંદોલન છે બિન પોલિટિકલ હતું. પોલિટિકલ જે લોકો દેખાયા હશે તો એ પણ ખેડૂત તો હતા. હા, એક વાત અલગ છે, લોકોએ માર્કિંગ કરવાની જરૂર હતી બેન, કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આનું જે ગઠબંધન હતું એ તૂટ્યું પછી મીડિયાથી લઈને કોઈને અપેક્ષા નહોતી કે એટલા જલ્દી એક મંચ ઉપર દેખાશે. પણ એ તો પરેશ ગોસ્વામી અને ખેડૂતોની તાકાત હતી કે બધાને એક સ્ટેજ ઉપર જોયા. બાકી કોઈ એક ફ્રેમમાં જે મીડિયાના કેમેરાએ ક્યારે કલ્પના ન કરી હોય કે અમે ટૂંક સમયની અંદર 2025ની અંદર આને એ અમારા કેમેરામાં એક ફ્રેમની અંદર બધા જોવા મળશે. પણ એ તો ખેડૂતોની તાકાત છે કે જોવા મળ્યા. પણ એ આંદોલન હતું એ બિન રાજકીય હતું, એટલે સ્વાભાવિક રીતે બિન રાજકીય આંદોલન હોય તો બધા જ આવતા હોય. અમે તો મુખ્યમંત્રીને પણ અમે આમંત્રણ આપેલું હતું મીડિયાના મારફતે, કેમ કે અમારું જે આ કાર્યક્રમ હતો, અમારું આંદોલન હતું એ 10 નવેમ્બરના રોજ હતું. 9 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારે જુનાગઢમાં હતા કાર્યક્રમ, કેમ કે જુનાગઢનો આઝાદી દિવસ છે 9 નવેમ્બર એટલે. તો એ 9 નવેમ્બરે આઝાદી દિવસે ત્યાં હતા. તો અમે તો મીડિયાના મારફતે એમને પણ કીધું ભાઈ તમે તો મૃદુ અને મક્કમ છે, તો તમે મૃદુ તો છે જ પણ થોડાક મક્કમ થઈને 24 કલાક રોકાઈ જાવ ને અમારા આંદોલનમાં તમે ભાગ લ્યો, ખેડૂતો માટે તમે પણ કાંઈક કરો. એટલે અમે એને આમંત્રણ આપ્યું હતું, પણ સાહેબ મૃદુ તો જોવા મળ્યા અમારા જુનાગઢમાં, પણ મક્કમ ના થયા. મક્કમ ના થઈ એટલે મારા આંદોલનમાં ના આવી શક્યા. બાકી મારી અપેક્ષા હતી કે ભાજપ પણ આવે, કોંગ્રેસ પણ આવે, આપ પણ આવે અને ખેડૂત પણ આવે, બધા સાથે મળીને કોઈ રાજકીય વાત નહીં, કોઈ રાજકીય વાત નહીં, માત્ર આપણે ખેડૂતની વાત કરીએ, ખેડૂતનું કેવી રીતે હિત થઈ શકે એ વાત કરીએ. અને એ માટે અમે સૂચના પણ આપેલી હતી, જેટલા પણ પોલિટિકલ લીડર હતા અમે સૂચના આપેલી હતી કોઈ પણ રાજકીય વાત કરશો તો ચાલુ તમારી સ્પીચમાં અમે માઇક પણ લઈ લેશું, કેમ કે આ કોઈ રાજકીય મંચ તો હતું નહીં, આ તો ખેડૂતોનું મંચ હતું. એટલે એ રીતે આવેલા હતા, એ વાત ચોક્કસ છે. તમે જે સવાલ કર્યો એમ ઘણા ખેડૂતોએ પણ મને સુઝાવ આપ્યા છે, અને ખેડૂતના સુઝાવ આવે તો એ તો અમારે શિરોમાન્ય હોય છે બેન. કેમ કે મારા માટે હું એટલું જાહેરમાં ઘણી વખત કહી ચૂક્યો છું, મારી વચ્ચે અને ખેડૂત વચ્ચેના જે સંબંધો છે ભક્ત અને ભગવાન જેવા છે. ખેડૂત મારો ભગવાન છે, હું એનો ભક્ત છું. એ ખેડૂતનો જે આદેશ થાય છે એ ભગવાનના આદેશ સમાન હું માનું છું, અને એ મુજબ મારે એની સેવા કરવાની છે. સેવા ક્યારે કરી શકીએ? સેવા કોની હોય? સેવક હોય તો સેવા કરી શકીએ. એટલે હું એક ભક્ત છું, સેવક છું, તો સેવા કરું છું. એનો પણ એક ચોક્કસથી ઘણા બધા ખેડૂતોએ મને એવું સૂચન કર્યું છે, પરેશભાઈ તમે જે કરો છો ઓકે, અમે તમારી સાથે છે. અમને કોઈ પક્ષ પાર્ટીથી વાંધો નથી, પણ કમસે કમ છે ને આપણું મંચ છે ને એમાં બધા ખેડૂતોને સ્ટેજ આપો. રાજકીય નેતાઓથી અમે થાકેલા છે, આવું મને ઘણા ખેડૂતોએ કીધું છે. પણ ઠીક છે કે આ કાર્યક્રમ હતો, હવે આવનારો કાર્યક્રમ થશે અમે ઘણા બધા ખેડૂતોના રિવ્યૂ લેશું, એના મંતવ્ય લેશું. ખેડૂતોનો જે આદેશ થશે એ મુજબની ડિઝાઇનથી અમે કાર્યક્રમ કરશું. આવનારા કયા કયા કાર્યક્રમ આપ કરવા જઈ રહ્યા છો? આવનારા સમયની અંદર આમ તો હવે મારે ગુજરાત ભરની અંદર એક પ્રવાસ કરવો છે, કેમ કે 12 દિવસ તો હમણાં પૂર્ણ થઈ જશે. હું ગુજરાતભરના પ્રવાસ કરી અને તમામ ખેડૂતોને એક એક ખેડૂતને મળીને ખેડૂતને જાગૃત કરીશ, અને બધાને જાગૃત કરી અને જે ગુજરાતભરના ખેડૂતોને છે હવે અમે ગાંધીનગર લઈ જવા માંગીએ છીએ. અમે ગાંધીનગર કૂચ કરવા માંગીએ છીએ. ગાંધીનગરની અંદર ઇતિહાસની અંદર ક્યારેય ન એકઠા થયા હોય એટલા ખેડૂત એકઠા થશે બેન. અમારો તો ટાર્ગેટ એવો છે કે કમસે કમ 40 થી 50,000 ખેડૂત છે એ અમે ગાંધીનગરની અંદર એકઠા થઈએ અને સરકારને અમારી જે રજૂઆત છે એ ગાંધીનગર અમે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને રૂબરૂ કરીએ. જેવી રીતે અમે જુનાગઢ કલેક્ટરશ્રીને કરી છે રજૂઆત, એ અમે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને કરશું. નેક્સ્ટ સ્ટેપ અમારું એ હશે. સ્વાભાવિક રીતે છે કે જ્યારે હાઈકોર્ટમાં આપણો કોઈ ન સાંભળે તો સુપ્રીમ કોર્ટમાં જઈએ છીએ, તો એવી જ રીતે કલેક્ટરથી મામલો નહીં પતે તો અમે તો ગાંધીનગર આવશું, કૃષિ મંત્રીને મળશું અને મોટી સંખ્યામાં આવશું બેન. જુનાગઢની અંદર આપના કેમેરાએ બધું જે કંઈ દ્રશ્ય ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડ્યા છે એ સંખ્યા પણ સ્વયંભૂ આવેલી હતી, ને કોઈ રાજકીય પક્ષોનું કોઈ એમાં રોલ નહોતો. એ તો વ્યક્તિગત અમારા ખેડૂતોનું આયોજન હતું, અમારું આયોજન હતું, અને અમે બધા ભેગા થયા હતા. અને હવે જે ભેગા થવાના છે એ પણ અમે બધા ભેગા થવાના. જે જુનાગઢથી જે દ્રશ્યો આવ્યા હતા, હું તમને બેન એક એક્ઝામ્પલ આપું, તમને જાણીને નવાઈ લાગશે. 9 નવેમ્બર 2025ના રોજ અમારે જુનાગઢની અંદર બાઉદીન કોલેજના ગ્રાઉન્ડની અંદર મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ હતો. એની અંદર જે સંખ્યા હતી 3,000ની. બીજે જ દિવસે 24 કલાક પછી અમારા ખેડૂતોનો કાર્યક્રમ થયો, એ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં થયો, અને એની અંદર જે સંખ્યા હતી એ 5,000 પ્લસ સંખ્યા હતી. આ ખેડૂતોનો આક્રોશ દર્શાવે છે. ખેડૂતો મુખ્યમંત્રીની સભામાં ના ગયા,
પણ કલેક્ટર કચેરી આવ્યા. શું કામ આવ્યા? ખેડૂત અત્યારે પીડાઈ રહ્યા છે, ખેડૂતોને ન્યાય જોઈએ છે. એટલે હું ચોક્કસ કહું છું કે જે 5,000 પ્લસ પબ્લિક હતી એ અમારી 50,000 આસપાસની સંખ્યા થશે અને ગાંધીનગરની અંદર ઇતિહાસમાં ક્યારેય ન થયો હોય એવડો કાર્યક્રમ ખેડૂતોનો થશે. અચ્છા, તમે કહી રહ્યા છો કે ઇતિહાસમાં ન થયો હોય એવો કાર્યક્રમ, એટલે આ પરેશ ગોસ્વામી ઇન્ડિવિજ્યુઅલ કરશે કે પરેશ ગોસ્વામી કોઈ એવો મંચ લેશે કે જેમાં અન્ય પોલિટિકલ લીડર્સ પણ હશે, કે પછી પોતે એક નવું ખેડૂતો માટેનું ઓર્ગેનાઇઝેશન શરૂ કરશે અને એમાં ખેડૂતો જોડાશે? બેન, આમ તો અમારું બેનર છે, જુનાગઢમાં પણ બધાએ જોયું છે, કિસાન સહકાર સમિતિ, એ અમારું બેનર છે, એ અમારું સંગઠન છે. અને એ કિસાન સહકાર સમિતિના બેનર નીચે બધા ખેડૂતો ભેગા થશે. એટલે એમાં કોઈ પોલિટિક્સની વાત જ નથી આવતી. આ તો એક સમાજ સેવાની વાત છે, અમારા ખેડૂતોની વાત છે, અને ખેડૂતો એકઠા થશે. કિસાન સહકાર સમિતિ છે, આવનારા સમયમાં એનું જે સંગઠન મજબૂત કરશે તો એની અંદર પણ અમે ઘણા બધા નિયમો મૂકવાના છે. એની અંદર અમે એવા કોઈ લોકોનો હોદ્દો નહીં આપીએ જે લોકો કોઈ રાજકીય રીતે બીજી પાર્ટીમાં જોડાયેલા હોય. એ તો ખેડૂત હોય એના માટે જ એ આખું અમારું બેનર છે, એમાં ખેડૂત જ હશે. આવનારા સમયમાં જે પ્રમાણે ખેડૂતોના જે સુઝાવ આવી રહ્યા છે, અમે બધાના હજી મંતવ્ય લેવાના છે. બધાના જો એક મત થશે તો હજી અમારે એવું પણ કદાચ વિચારવું પડે, કેમ કે જુનાગઢમાં તમે જેમ કીધું એમ અલગ અલગ પોલિટિકલ પાર્ટીના લીડરો હતા. આવનારા સમયમાં ખેડૂત કદાચ એવું કહે કે કોઈ પોલિટિકલ માણસ ના હોવું જોઈએ, તો અમે 2 નિયમ લઈ આવશું કે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા માણસ હોય ને આવું હોય તો આવે, પણ અમે 2 વસ્તુ નહીં આપીએ, એક મંચ અને એક માઇક. આ 2 ના આપીએ, કેમ કે ખેડૂતોનો આદેશ થાય તો એ પણ કરવું પડે. અત્યારે જ્યાં સુધી મારી પાસે જે મંતવ્ય આવ્યા છે એમાં બસ આ 2 જ માંગ થાય છે કે આ 2 વસ્તુ તમે રાજકીય લોકોને ના આપો. બાકી પરેશભાઈ તમે ઓકે છે અને તમે આગળ ચાલો. 2 વસ્તુ રાજકીય લોકોને ન આપો એનો મતલબ કે જે આવેલા હતા એના તરફે કોઈ નફરત નથી. એ બધા સારું કામ કરે છે એટલે જ મેં બોલાવેલા હતા. ખેડૂતો માટે સારું કામ કરે એટલે બોલાવેલા હતા. પણ હવે જો ખેડૂતો જ ના પાડશે કે ભાઈ માણસ સારા બધા, પણ તમારે રાજકીય કોઈને ઇન્ટરફિયર આમાં નથી કરવાનું, તો પછી અમારે ખેડૂતોના આદેશ પાલન કરવું પડશે. પણ પરેશ ગોસ્વામી પોતે આમ આદમી પાર્ટીના ખેસ પહેરેલા દેખાય અથવા કોઈ રાજનીતિક પાર્ટીના ખેસ પહેરેલા દેખાય તો શું? પહેલી વાત તો બેન એ છે, મેં અનેક વખત કીધું છે, જુનાગઢના જે અમારું કિસાન સહકાર સમિતિનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર પણ મેં જાહેરમાં 5,000 થી 6,000 ખેડૂતની હાજરીમાં કીધું, મીડિયાની સમક્ષ કીધું છે કે પરેશ ગોસ્વામી જીવે ત્યાં સુધી કોઈ જ પ્રકારની ચૂંટણી લડવાનો નથી. કદાચ આપે પણ સાંભળ્યું હશે, કોઈ જ પ્રકારની ચૂંટણી લડવાનો નથી. હું પોલિટિક્સનો માણસ નથી, રાજકારણનો માણસ નથી, હું ખેતીનો માણસ છે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો માણસ છે. જેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતભરના ખેડૂતોને હવામાનની માહિતી આપું છું, હું ખેતીની માહિતી આપું છું. એટલે હું ખેડૂતનો માણસ છે, કોઈ રાજકીય પાર્ટીનો માણસ નથી. હા, એક વાત અલગ છે કે ઘણી વખત મેં આમ આદમી પાર્ટીને સપોર્ટ કરેલો, પણ એ પાર્ટી પછીની વાત છે. કેમ કે મારા માટે કોઈ પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, એ મહત્વની નથી. હું વ્યક્તિને માનવાવાળો માણસ છે. આમ આદમી પાર્ટીને મેં જેટલી પણ વખત મદદ કરી છે તો એ 2 વ્યક્તિને કારણે કરી છે. મને એમ લાગ્યું કે આ 2 વ્યક્તિ જ્યારે એ બંને વ્યક્તિ રાજકારણમાં ન હતા ત્યારથી હું એને ઓળખું છું, ત્યારથી એને મારે એની સાથે નજીકના સંબંધો છે. મને એમાં વિશ્વાસ છે કે ભાઈ આ લોકો છે એ કંઈક કરી શકે એમ છે. એટલે આવા લોકો જો સત્તામાં જાય, સારા માણસો સત્તામાં જાય તો સારું થાય. હું તો એવું કહું કે કોઈ એકદમ ઈમાનદાર અને સારો માણસ છે એ ભાજપમાં, કોંગ્રેસમાં કે આપમાં આવે તો ત્રણેયને મદદ કરવી જોઈએ. સારા માણસ વિધાનસભામાં જશે ને તો આપણા ગુજરાતનું સારું પણ એટલે તમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છો એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જશે તો શું ભારતીય જનતા પાર્ટીને પણ મદદ કરશો? બિલકુલ નહીં. જો એ વ્યક્તિ બીજી પાર્ટીમાં જાય, પક્ષ પલટો કરે તો એ સારા નથી સાબિત થઈ જશે. બરાબર? જો તમારું એક સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ. તમે આજે આ પાર્ટીમાં છે, કાલે બીજીમાં છે, પરમ દિવસે ત્રીજીમાં છે, એવી રીતે ના ચાલે. એ તમારી સ્ટાન્ડર્ડતા ના કહેવાય. એ કદાચ જશે તો એ તો એનું વ્યક્તિગત છે, આપણે કોઈને રોકી ના શકીએ. આપણી જે કહેવાય સિસ્ટમ છે આપણા ભારત દેશની, કાયદા જે છે એ મુજબ જઈ શકે છે. પણ જરૂરી નથી કે પરેશ ગોસ્વામી ત્યાં પણ મદદ કરવા જાય. કેમ કે પક્ષ પલટો કરે ને મને નથી એવા માણસો ગમતા. આજે મને એવા માણસો ગમે છે, કાલ સવારે પક્ષ પલટો કરશે તો ન પણ ગમે. હું તો નામ લઈને કહું છું, કેમ કે હું તો નિખાલસ પણ વાત કરવાનો માણસ છે. 2 વ્યક્તિના નામ કદાચ તમે ના પૂછો તોય મારે કેવા છે. એક છે ઈસુદાનભાઈ ગઢવી, બહુ સારા માણસ છે, મારા મિત્ર છે નજીકના. એ જ્યારે VTVમાં હતા ને ત્યારથી મિત્ર છે.
ખેડૂતોના મુદ્દે વાત કરતા હતા ખેડૂતોના એટલે. મુદ્દે વાત કરતા હતા અને ખેડૂતો મુદ્દે શું વાત કરવી એ સ્ક્રિપ્ટ પણ હું એને મોકલતો હતો ઘણી વખત. એટલે હમ ત્યારથી મિત્ર છે ને એક બીજા છે પ્રવીણભાઈ રામ, જે આજે એક ખોટા કેસની અંદર જેલમાં છે. દુઃખ છે મને, એ વહેલા છૂટીને આવે તો મને આનંદ એ થશે. પણ ખેડૂતો માટેનો જ મુદ્દો હતો. હા, ખેડૂતો માટેનો જ મુદ્દો હતો. એટલે આ બંને વ્યક્તિઓને કારણે હું મદદ કરું છું, ભૂતકાળમાં પણ કરેલી છે. પણ મને વ્યક્તિગત જ્યાં સુધી રાજકારણની વાત આવે ને તો રાજકારણ મને નથી ગમતું. કેમ કે હું તો એવો માણસ છે કે જેની સાથે આપણે બેઠા હોય એ કાંઈ ખોટું કરે ને બેન તો એમને બી મોઢે કહેવાનું. હમણાં સુરેન્દ્રનગરની જે કિસાન મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટીએ કરેલું હતું, હમ ત્યાં ભગવત માન અને અરવિંદ કેજરીવાલજી આવ્યા હતા. તો મને એની ભૂલ લાગી તો મેં એ પણ જાહેરમાં કીધું છે. બિલકુલ. અને એક વિચારો કે હું જો કોઈ પાર્ટી સાથે એવી રીતે જોડાયેલો હોય તો પાર્ટી એક્શન લે. આ તો બધા જ જાણે છે, પાર્ટી એક્શન લે. હું જો પાર્ટીનો કોઈ હોદ્દો હોય વગેરે વગેરે. બિલકુલ 100% પણ આ મેં જે મારું સ્ટેટમેન્ટ આપ્યા પછી પાર્ટીનો એક પણ નેતા કાંઈ ન બોલે, આનો કોઈ વળતો જવાબ ના આવે તો સમજી જવાનું કે પરેશ ગોસ્વામી શું છે કે એને પાસે કોઈ હોદ્દો નથી, એ પાર્ટીમાં એ રીતે જોડાયેલો નથી જે રીતે લોકો માને છે. ઘણા લોકોને લાગતું હશે કે પરેશભાઈ તો આમ આદમી પાર્ટીના માણસ. પરેશભાઈ આમ આદમી પાર્ટીનો માણસ નથી, પરેશભાઈ ખેડૂતનો માણસ છે. પરેશભાઈ, એક સવાલ પૂછીશ તમને કે ખેડૂતો માટે કામ કરવાનું કઈ રીતે સૂઝ્યું તમને, ક્યારથી શરૂઆત કરી? બેન, હું પણ એક ખેડૂત છે. મારા ફાધરે વર્ષો સુધી ખેતી કરી. અત્યારે મારા ફાધર છે નિવૃત્ત છે, પણ એ જ્યાં સુધી એને કામ કર્યું છે ત્યાં સુધી એણે પણ ખેતી કરી. અને મેં પણ, હું જ્યારે ભણતો હતો તો ભણતા ભણતા પણ મેં ખેતી પણ કરેલી છે. ગામડામાં રહ્યો છું, મેં પશુપાલન પણ કરેલું છે અને મને ખેતી આવડે છે. અને ખેતીની જે સમસ્યા છે એ સારી રીતે હું જાણું છું. મને એમ લાગે છે ખરેખર છે ને ખેડૂત સાથે અન્યાય થાય છે, ખેડૂત પીડાય છે. તો આ પીડા આપણે જાણતા હોય ને જો આપણે એને મદદ કરી અને આપણે એ પીડામાંથી બહાર ન લઈ આવીએ તો એ આપણા માટે ખેડૂત તરીકેનો જન્મ આપણો ખોટો છે. એટલે અંદરથી મને લાગણી છે કે મારે મારા ગુજરાતના જે 56 લાખ ખેડૂત છે, તમામ ખેડૂત છે એ મુખ્ય ધારામાં આવે, મુખ્ય ધારામાં જીવે. આજે આપણે 21મી સદીની વાત કરીએ છીએ, આપણે ચંદ્ર અને મંગળ ઉપર પહોંચી ગયા છીએ. આજે આપણે વિકાસની મોટી મોટી આ દેશની અંદર વાતો થાય છે. આજે માનીએ કે સામાન્ય રીતે એક સામાન્ય માણસ હોય ને એ પણ લગભગ 80 લાખ કે કરોડની ગાડી લઈને ફરતો હોય છે. જ્યારે 80 લાખનું મકાન કોઈના નસીબમાં ન થાય તો આટલી અસમાનતા કેમ? આવો વિચાર તો સ્વાભાવિક રીતે આવે બેન. હું આજે એમ કહું કે આજના સમયની અંદર જે લાઈફસ્ટાઈલથી હૈદરાબાદ હોય, દિલ્હી હોય, બેંગ્લોર હોય, મુંબઈ હોય, હા, આ મેટ્રો સિટીની અંદર જે લોકો જે લાઈફસ્ટાઈલ જીવે છે એ લાઈફસ્ટાઈલ મારા ખેડૂતના નસીબમાં કેમ નહીં? કેમ કે મેં તો ગામડું પણ જોયું, શહેર પણ જોયું છે. ગામડાની લાઈફસ્ટાઈલથી પણ વાકેફ છે ને શહેરની લાઈફસ્ટાઈલથી પણ વાકેફ છે. એટલે બંનેનું અંતર હું જાણું છું. આ અંતર ઘટવું જોઈએ, એ માટે થઈને હું અત્યારે ખેડૂત માટે થઈને સતત પ્રયત્નશીલ રહું છું. પણ તમે કહી રહ્યા છો કે અંતર ઘટવું જોઈએ, પણ સવાલ એ છે કે ગામડા સુધી બધા એવું કહી રહ્યા છે, સરકાર એવું દાવો પણ કરે છે કે વિકાસ પહોંચ્યો છે ગામડા સુધી. તમને લાગે છે ખરેખર ગામડા સુધી વિકાસ પહોંચ્યો છે? અમુક અંશે, પણ જે ખેડૂતોની આવકની વાત છે ને બેન, એની અંદર બિલકુલ પરિણામ નથી. જેવી રીતે આપણા પ્રધાનમંત્રી જે નરેન્દ્રભાઈ મોદી છે એમણે પણ વાત કરી હતી કે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ થઈ જશે. એ જ્યારે વાત કરી હતી એ 2014ની ચૂંટણી વખતની વાત હતી બેન. ત્યારે કપાસના ભાવ શું હતા તો કે 1300 થી 1400 રૂપિયા. આજે એ કપાસના ભાવ જો ડબલ થાય તો હું માનું ત્યાં સુધી 2800 થી 3000 થવા જોઈએ. એ નથી થયા. 2022માં થઈ જવા જોઈએ ને. આ તો 2025 ચાલે. અત્યારે તો હું માનું કે 3000 થી પણ વધારે હોવા જોઈએ. એવી જ રીતે મગફળીનો જે ભાવ હતો એ પણ ડાઉન થયો છે. દરેક વસ્તુના ભાવ ઘટ્યા છે, વધ્યા નથી. એટલે ખેડૂતની જે આવક થવી જોઈએ એ આવક પૂરતી થઈ નથી. ખેડૂતો જે આજથી અમુક વર્ષ પહેલા છે ને સદ્ધર હતા, આજે આર્થિક રીતે ભાંગ્યા છે. મને યાદ છે ત્યાં સુધી બેન, હું નાનો હતો ને, ગામડામાં જ્યારે હું પ્રાથમિક શાળામાં ભણતો ને ત્યારે અમારા દાદાની ઉંમરના જે ખેડૂતો હોય એ ઘણા ખેડૂતો મેં એવા જોયા છે. અમારા ગામડામાં એક ચલણ હોય છે સોનું પહેરવાનું, અને જે મહિલાઓ હોય સોનું પહેરે અને જે વૃદ્ધ ઉંમરના જે દાદા હોય ને એ અહીંથી બટન હોય ને સોનાના બટન ફિટ કરતા ખેડૂતો, સોનાના બટન ફિટ કરતા. પછી એક નાની એવી ચેન હોય, બધા બટનને એક પછી એક જોડે, સાંકળ બને એ ટાઈપની જે આખી પેલું હોય ને ડિઝાઇન, એ ડિઝાઇન બનાવીને સોનાના બટન, એનો પેલો જભ્ભો હોય એ જભામાં પહેરતા દાદાઓ.
3 બટન હોય આ ઉપરના સોનાના, બાકી તો પછી રેગ્યુલર હોય, 3 બટન સોનાના, એમાં ચેન હોય. આજની તારીખે સોનાની ચેન બટન છોડો, એક નખમાં આવે એટલું સોનું પણ ખરીદવા માટે ખેડૂત સક્ષમ નથી. તો આ પરિસ્થિતિ ખરાબ દિવસે ને દિવસે ઓર ખરાબ થાય છે. બીજું, એક સમય એવો હતો ત્યારે ખેડૂતની જરૂરિયાત ઓછી હતી. આજે તો બધું સંસાધનો વધે છે, તો અન્ય લોકો જે બાઇક ચલાવે તો ખેડૂતને ચલાવવું પડશે. ડીઝલના ભાવ વધે છે. જે રીતે પેલા બળદથી ખેતી થતી હતી, આજે ટ્રેક્ટર આવ્યા છે. ટેકનોલોજી પ્રમાણે એ ઉપયોગ કરવું જરૂરી છે. તો ટ્રેક્ટરોમાં પણ ડીઝલથી ખેતી થાય વગેરે, એટલે ખર્ચ વધતો જાય છે. ખર્ચ વધતો જાય અને આવક છે એ ત્યાંની ત્યાં છે, આવક નથી વધતી. એટલે ખેડૂત છે આર્થિક રીતે નબળા છે, દેવામાં ડૂબેલા છે. ને એટલા માટે જ કહું છું કે ભાઈ, સરકારની જે સિસ્ટમ છે, તમે અમને પૂરતા ભાવ નથી અપાવી શક્યા, એને કારણે અમારી ઉપર જે કર્જ છે, આ કર્જ બેંકનું છે, એ હવે ખેડૂત ભરવા માટે સક્ષમ નથી. તો સરકાર છે અમારું કર્જ માફ કરી દે, જેથી કરીને અમને જે ભૂતકાળમાં જે લોસ ગયો છે, એ લોસમાંથી અમે બહાર આવી શકીએ. એક છેલ્લો સવાલ તમને એ પણ પૂછીશ પરેશભાઈ, કારણ કે એક ટ્રેન્ડ જોયો છે કે ગામડામાં જે લોકો ખેતી કરી રહ્યા છે, એમના દીકરાઓને ખેતી નથી કરવી. એની પાછળના કારણો કયા છે? બેન, મુખ્ય 2 કારણ છે. પહેલું કારણ બધા જ એમ કહેશે તમને કે ગામડામાં હશે તો એમની સગાઈ નથી થતી, મતલબ મેરેજ કરવાના થાય છોકરાઓના. તો ગામડામાં કોઈ આજના જમાનાની છોકરીઓ છે એ ગામડામાં મેરેજ કરવા ઈચ્છતી નથી. પણ એ શું કામ મેરેજ કરવા ઈચ્છતી નથી, એનું પણ ટેકનિકલ કારણ છે. તો કે ગામડાની અંદર જે રહે છે, જે ખેડૂત પુત્ર છે, એની આવક એટલી નથી થવાની કે આજની છોકરીઓની જે અપેક્ષાઓ છે, જે લાઈફસ્ટાઈલ જોઈએ છે, એ આપી શકે. કેમ કે એ તો પછી મેરેજ પછી તેના પતિની જે આવક હશે બેન, એ પ્રમાણે જ એની લાઈફસ્ટાઈલ રહેવાની છે. તો ગામડાના ખેડૂતનો દીકરો હોય ને, આવક ઓછી છે, મહેનત વધારે છે, તો પછી એ દીકરીઓ છે એમાં કઈ રીતે ફીટ બેસવાની છે. એટલે દીકરીઓ એવું વિચારે છે કે ભાઈ, ખેતી કરતા અમે કોઈ શહેરમાં કોઈ સારો ધંધો હોય, નોકરી હોય, એમાં અમે સેટ થશું, પણ આ નથી કરવું. દીકરીઓ પણ જાણી ગઈ છે કે આમાં આવક નથી ને આમાં આપણું જીવન સારું નથી. એટલા માટે થઈને આ જે સમસ્યા છે, એટલે ખેડૂત એવું વિચારે છે કે ભાઈ, આમાં આવક નથી, દીકરાના મેરેજ પણ નથી થવાના, તો પછી આપણે ઠીક છે, જમીન છે એટલી છે, આ દીકરાઓને ક્યાંક આપણે બહાર શિફ્ટ કરી દઈએ, જેથી કરીને એને સારું ભવિષ્ય મળી શકે. એટલે કોઈ આજના જમાનાની અંદર આપણે બધા કહીએ જગતનો તાજ બોલવામાં સારું લાગે, તાત એટલે બહુ મોટી વાત લાગે, કારણ બહુ માન સન્માન મળી ગયું. પણ માન સન્માનથી બેન પેટ નથી ભરાતું. પેટ ભરવા માટે પૈસા જોશે, એ પૈસા ખેડૂતને મળતા નથી. મને કદાચ ને ગમે એવડો કોઈ પુરસ્કાર આપી દે, પુરસ્કારથી મારું પેટ નહીં ભરાય બેન. મને કદાચ ગમે એવડું બિરુદ આપી દે મોટું, પરેશ ગોસ્વામીની પાછળ ગમે એ બિરુદ આપી દે, શું ફેર પડવાનો? મારે તો ઘર ચલાવવા માટે પૈસા જોઈએ, એ કમાવા જોશે મારે. એ ખેડૂતને નથી મળતા. એટલા માટે ખેડૂત છે ને એ પોતાના દીકરાને ખેતી કરાવવા માંગતો નથી. તો પછી તમને એવું નથી લાગતું કે આ જે ખેતીનું જે જનરેશન છે એ ક્યાંક અટકી જશે? આમનન જો પરિસ્થિતિ ચાલશે તો ખેતી જે જનરેશન છે અટકી જ જશે, 100% અટકી જશે. ને અત્યારે આમ તો અમારા સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, હું તો ઓલ ઓવર ગુજરાતમાં ફરું છું બેન. મોટા ભાગની ખેતી છે ને એ એમપીના લેબર અને દાહોદ, ગોધરા આસપાસના જે લેબર વર્ગ છે, એ લોકોના ઉપર જ આખી ખેતી ચાલે છે. હું તો આભાર એનો પણ માનું. ભલે એની જરૂરિયાત છે, મજૂરી કરવી છે, એમને અહીં રોજગારી મળી જાય એટલે એ પછી મજૂરી કરે છે. પણ જો એ ના હોય ને તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની ખેતી થાય એમ જ નથી. કેમ કે કોઈ કરવા વાળું જ નથી. આ તો જે લેબર આવે છે ત્યાંથી, એના આધારે આ ખેતી ચાલે છે. અને હવે એક સમય એવો આવશે કે લેબરને આપવાના પૈસા પણ જો ખેડૂત પાસે નહીં હોય તો એ લેબરને બોલાવવાનું બંધ કરી દેશે, તો પછી ખેતી કોણ કરશે? ખેતી એમને જે છે એ હાલતમાં પડતર પડી રહેશે. એમને વાવશે નહીં, એમને ખાલી મૂકી દેશે ખેડૂત. કેમ કે નુકસાની આવે તો વાવીને શું કરવું? આ વર્ષની વાત કરવા જઈએ, આ ચોમાસાની અંદર જે ખર્ચ કર્યો હતો એના 30% જ આવક થઈ, 70% પૈસા તો નુકસાની ગઈ છે. જે 100 રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે એમાંથી પણ 30 રૂપિયા જ આવ્યા છે, 70 રૂપિયા તો ગયા. તો કેવી રીતે ખેતી કરવાની? ખેડૂત વાવવાનું બંધ કરી દેશે. ઘણા ખેડૂત એવા છે અમારા સૌરાષ્ટ્રમાં કે એ લોકોએ મન બનાવી લીધું છે કે આપણા ઘર માટે જેટલી જરૂરિયાત છે ને એટલું જ વાવેતર કરવાનું, બાકી તો નહીં કરવાનું. કેમ કે પૈસા તો મળતા નથી, બીજા માટે કરીએ તો થાય. આપને તો કઈ મળતું નથી તો બીજા માટે હું શું કામ મહેનત કરું? ઘર પૂરતું, મતલબ કે ઘઉં જરૂર છે આપણી, તો આપણે ઘરમાં જેટલા ખાવા માટે ઘઉં જોઈએ એટલા જ ઘઉં 1 થી 2 વીઘાના વાવવાના, વધારે નહીં વાવવાના. શાકભાજી એટલું જ વાવવાનું જેટલું આપણા ઘરની જરૂરિયાત છે. રીંગણા, મરચા, ટમેટા જે વાવવું હોય,
આપણે જેટલું ઘરમાં વપરાશમાં જોઈએ આપણા કિચનમાં એટલું વાવવાનું. આ શાકભાજી આપણે વેચવું નથી, કેમ કે વેચવા જઈએ તો કશું મળતું જ નથી, તો બીજા માટે શું કામ વાવીએ? આવા વિચાર ઉપર પણ અમારા ખેડૂત ઘણા બધા આવી ગયા છે. આ જ રીતે બધા ખેડૂતો કરશે તો જે લોકો પાસે ખેતી નથી એ લોકોને અનાજ, કઠોળ અને શાકભાજીની તકલીફ પણ પડી શકે છે. એટલે સરકારે ગંભીરતાથી વિચાર પણ કરવાની જરૂર છે. ખેડૂતોને પૂરતા ભાવ મળે એ દિશામાં કામ કરવાની જરૂર છે ને એના માટે એક જ વસ્તુ કરવાની જરૂર છે બેન, કાયદા બદલાવવો પડે. જો આ બધા ટેકનિકલ કારણો હોય છે, આપણે એમ કહીએ કે ભાવ મળીએ તો આવું કોઈ જાદુ નથી કે સરકાર બોલી જઈને ભાવ મળી, એવું ના થાય. એના માટે સ્વામીનાથન કમિટીનો જે રિપોર્ટ છે એને લાગુ કરવો પડે, અને એ લાગુ કરશે તો ચોક્કસથી ખેડૂતોને ભાવ મળશે, એ મને વિશ્વાસ છે. અચ્છા, કારણ કે બહુ જ તમે સ્વામીનાથન રિપોર્ટની વાત કરી, બહુ જ બધા ખેડૂતો એવા હશે જેને આ રિપોર્ટની માહિતી નહીં હોય, જો આપ જણાવી શકો તો. આમ તો હું ટૂંકમાં આપું, પછી અત્યારે જ બેન હું તમને PDF આપીશ, કેમ કે હું તો ખેતીના તમામ કાયદા કાનૂનની જે બધું જે હોય ને એનું વાંચન કરીને વાત કરવાનો માણસ છે બેન. મૌખિક વાત તો કોઈ વહેલી જ નથી. જે કાયદો બોલતું હોય એ જ બોલવાનું છે આપણે. પણ એટલું ખબર છે કે એની અંદર 50% પ્લસ ભાવ મળવો જોઈએ. દાખલા તરીકે કોઈ વસ્તુનું બેન ઉત્પાદન કરીએ છીએ, કિંમતના 50% પ્લસ કરીને મળવું જોઈએ. પણ આજે એવું નથી બેન. આજે તો શું થાય, હું તમને એક વાત કરું છું બેન, ઘઉં છે, ઘઉં એ તો એના વગર દુનિયામાં કોઈને ચાલવાનું નથી, બધાને જોશે. હવે ઘઉંની કિંમત જોવા જઈએ તો 500 રૂપિયાના એક મણ ઘઉં છે, મેક્સિમમ 500 રૂપિયામાં ખેડૂતના ઘઉં યાર્ડમાં વેચાય છે. 500 રૂપિયા એટલે પ્રતિ કિલો 25 રૂપિયા થયા બેન. હવે જે ખેડૂતની વાડીની અંદર લોખંડ કે જે પ્લાસ્ટિક ને જે અમુક ઓજાર વાપરતા હોય, ખેત ઓજાર, એ ભાંગી તૂટી જાય પછી એ ભંગાર થઈ જાય ને, ભંગાર, એ ભંગાર ખેડૂત વેચે ને તો ભંગારનો ભાવ 30 થી 32 રૂપિયા આવે. કે જે ફેંકી દેવાનું છે એ ફેંકી દેવાના ભંગારના 30 થી 32 રૂપિયા આવે ને ઘઉંનો ભાવ 25 રૂપિયા. એટલે ભંગાર કરતા પણ ઘઉં સસ્તા હોય. તો એવી રીતે તો ના ચાલે. એટલે સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ છે એ મુજબ જો સરકાર આગળ વધશે તો ચોક્કસથી ખેડૂતને ભાવ મળશે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો.